કારખાનું આપતા હોય શેઠને થોડીક વિનંતી કે થોડીક કષ્ટ લઈ અને તમારા કારીગરને સમજાવીને પરિચય કાર્ડ કઢાવી લેજો. આગળની હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? હવે ખાસ કરીને આજે મિત્રો આપણે વાત કરશું કે સ્કૂલ ફી સહાય જે આપણને મળવાની હતી એને લઈ અને ફરીને આપણે આજે એક નવી વાત કરવા જઈ રહ્યા છીએ કે કોને સહાય મળશે, કેટલી સહાય મળશે અને કઈ જગ્યાએ ફોર્મની તમારે પ્રોસેસ કરવાની રહેશે. જેના ફોર્મ પણ આવી ગયા છે મિત્રો, આજે એની વાત કરશું કે જે હીરાવાળા માટેની મિત્રો સરકારે સ્કીમ બહાર પાડી સહાય આપણને આપવાના છે. એની તમને બધાને આપણે પહેલાં પણ કીધું છે અને હજુ વાત કરી દઉં કે 13,500ની મર્યાદા છે. એ 13,500 સ્કૂલ ફી તમને માફ થાય અને મળે, પણ એનું ફોર્મ કઈ જગ્યાએ મળશે? તો એનું ફોર્મ મિત્રો તમને હું આજે દેખાડો જ કેવી રીતના પેજ છે, જે એના ફોર્મના 4 કાગળિયા છે મિત્રો, એ પણ તમને હું દેખાડી દઈશ, એ પણ તમે જોઈ લેજો. ખાસ કરીને બોટાદ માર્કેટ એસોસિએશન દ્વારા ફોર્મની જે એમને જાહેરાત કરી અને એમને ફોર્મ વિતરણ કર્યા છે. જે ફોર્મના મિત્રો ખાસ કરીને ગમે ત્યાં માર્કેટમાં તમે હોય, સુરત હોય તો માર્કેટની અંદર આ ફોર્મ મળતા હોય, એ લોકો જે પ્રોસેસ કરતા હોય, જે હીરા બજારવાળા હોય એમને પ્રોસેસ કરવાની આવે. જે અમારે બોટાદ માર્કેટ મારે લાગે મિત્રો, એ બોટાદ માર્કેટની અંદર ફોર્મ વેચ્યા અને તમને ફોર્મ પણ હું દેખાડવાનો છું. જે ફોર્મની અંદર મિત્રો જે વિગત ભરવાની છે તમારે, એ પણ અંદર તમામ વસ્તુ લખેલી છે મિત્રો, કે વાયલીનું આધાર કાર્ડ અને નિશાળિયાનું આધાર કાર્ડ અને મિત્રો કઈ કારખાને તમે બેહતા હતા કે કઈ જગ્યાએ જ્યાં તમે કામે બેહતા હોય ત્યાં જે શેઠનું નામ, નંબર, કારખાનાનું નામ નાખવાનું તમારે રહેશે. કે જે કારખાનાનું નામ હોય કે માનો કે આપણે માની લઈએ કે આપણે જેનું નામ છે ધરમસિંહ ડાયમંડ, એની જોડે કારખાનાનું નામ પણ હોય ધરમસિંહ ડાયમંડ, તો એવી રીતનું તમારે નામ નાખવાનું રહેશે, શેઠનો નંબર રહેશે અને બીજા નંબરમાં કે તમારે કેટલા છોકરા છે કે 2 છોકરા છે. અને મિત્રો ખાસ વાત કરી દઈએ તો આ સહાય સરકારીમાં ભણતા હોય એને મળવા પાત્ર નથી. જેને બહાર ભણતા હોય જે પ્રાઇવેટ સ્કૂલની અંદર, અને એની મર્યાદા છે મિત્રો 13,500. જે ખાસ કરીને ઘણા બધા એવું વિચારે કે આપણે છોકરાની ફી 40,000 હે તો માફ થઈ જશે. તો મિત્રો 40,000 હોય તો એમાં તમારે 13,500ની તમને સહાય મળી શકે. અને લગભગ એવું લાગે છે કે કદાચ મળશે મિત્રો, કદાચ ન મળે તો માર્કેટવાળાએ પણ કીધું છે કે આમાં કોઈ ગેરંટી નહીં, મહેનત કરીએ, જે ફોર્મ તમે જમા કરાવો અને પૈસા મળે તો એ તમને મિત્રો હવે એ પણ વાત કરી દઉં કે ફોર્મ તમારે મિત્રો સ્કૂલની અંદર લઈને જવાનું રહેશે. જે સ્કૂલની અંદર ત્યાં તમને સ્કૂલનો જે બેંકનો નંબર હોય, જે સ્કૂલની બેંકનો નંબર હોય ને એ નાખી દેશે, બોનોફાઇડ જે એનું આવે એ પણ બધું તમામ પ્રોસેસ મિત્રો સ્કૂલવાળા કરી દે છે. અને બાકીનો આપણે કારખાનાની જે વિગત નાખવાની આવે છે, જે શેઠની અને બાળકોની, એ આપણે ઘરે નાખવાની રહેશે. અને ફોર્મ મિત્રો જ્યાં તમારે લાવો એટલે પૂછી લેવાનું ક્યાં જમા કરાવવાનું. અમારે મિત્રો જાણ કરવામાં આવી છે કે બોટાદ જે અમારા પ્રમુખ છે શંકરભાઈ ધોળુ, એમનું તમને ભાષણ પણ દેખાડીશ મિત્રો, પણ થોડુંક અવાજ હરકો ક્યાંક નથી થયો એટલે તમને કદાચ સમજાય ન હોય એ માટે હું હરકો સમજાવી દઉં. જે શંકરભાઈ ધોળુ એવી જાહેરાત કરી મિત્રો કે ફોર્મ તમે ત્યાં નિશાળે કમ્પ્લીટ કરાવીને લેતા હો, ફોર્મ જમા કરાવવાની જવાબદારી એમની. જમા તો કરાવી નાખશે અને પૈસા પછી કદાચ સરકાર નો પણ નાખે તો એમાં કે કોઈ એસોસિએશન વાળાનો વાંક ન હોય, પૂરી મહેનત કરી લઈશું. એમને એમ કીધું છે પૂરેપૂરી મહેનત કરી લઈશું તો બધાને સહાય મળશે એવું લાગે છે. એટલે આવી રીતના મિત્રો ફોર્મ તમને બજારની અંદર મળી રહેશે. અમારે બોટાદ માર્કેટ છે ત્યાં વિતરણ કરતા હતા અને ફોર્મ લાવી અને ફોર્મ ભરી અને નિશાળે તમારે લઈ જવાનું રહેશે. નિશાળની અંદર ત્યાંના નંબર અને જે બેંકના નંબર હોય અને નિશાળના જે બધા કોડ માગતા હોય એ શિક્ષક આપણને ભરી આપે, એ તમારે નિશાળે લઈ જવાનું રહેશે. ત્યાંથી લાવી અને માર્કેટની અંદર જમા કરાવવાનું રહે. જે ફી રહી મિત્રો એ આપણા બાળકોના ખાતામાં નથી આવવાની, એ ફી રહી એ નિશાળના ખાતાના જે નિશાળના બેંકમાં જે એમનું ખાતું હોય એની અંદર આવશે. પછી જે તમારે શિક્ષક તમને એમાંથી તમારા જે પૈસા આવે એ તમને માફ કરી દે છે. 13,500 જે ત્યાંના ખાતા નિશાળના સ્કૂલના ખાતામાં આવશે
અને એમાંથી માફ કરી દેશે મિત્રો. ઘણા બધાને એવું થાય કે આપણને મળી જશે રોકડા ને આમાંથી ના આવે છે, પણ એવું કાંઈ નથી. નિશાળના ખાતામાં આવે છે ને અહીંયાથી તમને માફ કરી આપશે. આ મિત્રો ફોર્મ છે, ફોર્મ તમે વાંચી શકો છો. જે બધા કાગળિયા છે ખાસ યાદ રાખજો મિત્રો, બેરોજગાર માટેનું ફોર્મ છે. એટલે કેટલા ટાઈમથી તમે છો તમામ વિગતો આમાં એની અંદર આપણે લખવાની છે. કોઈ રીતે મળશે તે રીતે ફોર્મ ભરવાનું, એની માહિતી માટે આપણે બધા શેઠશ્રીઓને બોલાવ્યા. એમાં હાલનો સરકારે બહાર પાડ્યો હતો 31/3/2023 પહેલા રત્નકલાથી લખડતો હોય એના બાળકોને બધા એટલે ખાસ કરી અને કારખાનું આપતા હોય શેઠને થોડીક વિનંતી કે થોડીક કષ્ટ લઈ અને તમારા કારીગરને સમજાવીને પરિચય કાર્ડ કઢાવી લેજો. આગળની કોઈ પણ સરકારની યોજના હશે એ પરિચય કાર્ડ ઉપર જ સરકાર નક્કી કરશે. એમાં પછી મારું નહીં સાંભળે ને તમારું નહીં સાંભળે. એટલે પરિચય કાર્ડ રત્ન કલાકાર માટે જરૂરી છે અને એ વિના મૂલ્ય છે. એમાં એક પણ રૂપિયો આપણે ખર્ચો નથી. ખર્ચો કર્યો તો ડાયમંડ એસોસિએશને 1,93,000 રૂપિયાનો ખર્ચો કર્યો, માણસો રાખ્યા તો ડાયમંડ એસોસિએશને ભોગવો છે. એ એક રૂપિયો કોઈ પાસેથી આપણે નથી લીધો. એટલે પરિચય કાર્ડ કઢાવી લેવા તમામ શેઠશ્રીઓને વિનંતી, કારીગરોને સમજાવજો. અને ફોર્મ ભરવા બાબત જે ફોર્મ જ્યાં સ્કૂલે ભણતા હોય જેના સંતાન એને ન્યાય જાય અને પ્રિન્સિપાલનો સિક્કો મરાવવાનો છે, પછી એની સહી લેવાની છે અને બોનાફાઇડ સર્ટિફિકેટ એથી આપશે. કોઈ સ્કૂલના પ્રિન્સિપાલ ને સૂચના અપાઈ ગઈ છે સરકારમાંથી કે રત્ન કલાકારનું ફોર્મ આવે એટલે ભરી દેવું, એનો બેંક એકાઉન્ટ નંબર એમાં નાખવાનો છે. અને છતાંય ન સમજાય તો આ કણે આપણે સાગરને મળી લેજો, એ જાણકારી આપશે. એક ફોર્મ હમણાં ભરી અને ડેમો આપી છે. જેને જેટલા ફોર્મ જોતા હોય અહીંયાથી મળી રહેશે અને ફોર્મ ભરી અને અહીંયા જ જમા કરાવજો. એટલે ડાયમંડ એસોસિએશનનું લેટર હારે જોઈન્ટ કરી સહી સિક્કા કરી અને એક હારે આપણે ઉદ્યોગમાં જમા કરાવી આવશું. અને હાલ હીરાનો બિઝનેસ નીકળ્યા પછી મને ખ્યાલ છે ત્યાં સુધીમાં આટલો કપરો સમય હીરાના ધંધામાં ક્યારેય આવ્યો નથી. તો હીરાના બિઝનેસમાં ન ઓળખતા હોય ઉધારી એવું કોઈ હારે કોઈ લલચાઈને કામ કરવું નહીં. લે ભાગવું તત્વો બધા માર્કેટમાં રગડે છે. કાલે પૈસા આપી દઈશું, 2 દીમાં આપી દઈશું, શરૂઆત કરશે તો તમને 2-4 દિવસ રોકડા આપશે, પછી કે આજ નથી આગળ આમ થયા 2 દીકડે કરશું એમ કરીને મોટો માલ લઈ જશે. એટલે એમ કે ને કાલ આપજો, સીલ મારીને પેકેટ કે લાય અમારી પાસે, કાલ પૈસા કરાવે એટલે પેકેટ આપી દઈશું. એટલે કોઈ કારખાનાવાળા લાલચમાં આવી અને ક્યાંય છેતરાતા નહીં, નકર તમારું આપેલું થશે. કોઈનો અતોપતો લાગશે નહીં. અને એવા લોકો લે ભાગું કેટલા લઈ ગયા છે, પછી કાંઈ થતું નથી, કેસ કબાડા થાય, પૈસા પાછા નથી આવતા. એટલે તમામે કાળજીપૂર્વક ધંધો કરવો. કોઈ અજાણ્યા માણસ પાસે તો ઊભું ન રહેવું. એ નગર પેકેટ લઈને જોઈ છે તમે ક્યાં પૂછશો. અને દલાલમાં તે કેપેસિટી વાળો દલાલ હોય, રાઈટ દલાલ હોય, ઓળખતા હોય, એનું પૂરું સરનામું હોય, એવા દલાલ જોડે જ પેકેટ આપીને કામ કરવું. અને પેકેટ દલાલને આપો એટલે એ દલાલની જવાબદારી બને છે. એટલે દલાલ ભાઈઓએ ખાસ વિનંતી કે તમારી દલાલી હાટું થઈને ગમે લઈને આ રીતે આપણું માર્કેટ હતું. માર્કેટની અંદર આવી રીતની કંઈક જાહેરાત કરી હતી મિત્રો, જે તમને સંપૂર્ણ રીતે મેં સમજાવ્યા છે. તમને મજા આવી હોય મિત્રો આ માહિતી આવી રીતે અવારનવાર હીરાની પણ આપી છે. અને હીરાને લગતી જે માહિતી છે ને એના માટે આપણે મહેનત કરવી છે કે આનો જો આ લાભ મળે તો બધા લોકોને મળે. આની પહેલાં મિત્રો બોટાદ માર્કેટની અંદર જે એમના ખર્ચે 100 ભંડોળીને જે ભેગું થયું હોય એમના ખર્ચે એમને જે 1 મહિનાનું રાશન બધાને આપ્યું હતું એ અમારા કારીગરને લાવીને મેં આપ્યું હતું અને મળ્યું હતું. પણ એના માટે મહેનત કરી છે વારંવાર કે આવું બધું જો આપણને સરકાર આપતી હોય તો આપણે મહેનત કરી લેવાની, મળે તો આપણા ભાઈ જે વારંવાર કોઈ માર્કેટમાં જાહેરાત કરે એટલે મહેનત કરી લેવાની. મજા આવી હોય તો ધરમશ્રી ડાયમંડ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો. અવારનવાર વારંવાર થાય કે મદદ અને મહેનત કરતા રહી અને બધાને વિડીયો ઉપયોગી થાય મિત્રો.
અને ખાસ કરીને હીરાની તો બધાને ખબર છે કે કેટલી મંદીનો સમય છે અને કેટલો વીક સમય ચાલે છે.